જય દ્વારકાધીશ, જય માતાજી બધા મિત્રોને કેમ છો? મજામાં? તો સ્વાગત છે એક નવા વિડીયોમાં। તો આજે આપણે બનાવવાના છીએ થાબડિયા પેડા। તો પેડા બનાવવા માટે આપણે લઈ લીધું છે દૂધ અને આ 1 વાટકી આપણે ખાંડ લીધી છે। તો અડધી વાટકી આપણે દૂધમાં નાખવાની છે અને અડધી વાટકી આપણે ખાલી ઓગળાવવાની છે અને આપણે લઈ લીધો છે એલચીનો ભૂકો। તો આપણે દૂધ ગરમ થવા મૂકી દઈએ અને દૂધને હલાવતું રહેવાનું છે। તો આપણું દૂધ સરસ રીતે ફાટી અને આમ થાબડિયા પેડા જેવું થઈ ગયું છે અને દૂધ આપણે દૂધમાં કાંઈ નાખ્યું નથી કારણ કે જો ખીરું હતું એટલે સરસ થઈ ગયું છે અને આપણે જો ખાંડ પણ ઉકળાવી દીધી છે અને ખાંડને આપણે થોડુંક લીંબુ નાખીને આવી રીતે મેલ્ટ કરી દીધી છે। તો આપણા પેંડા બનીને તૈયાર થઈ ગયા છે સરસ મજાના આપણા। તો હવે આપણે એમાં નાખી દઈએ એલચીનો ભૂકો અને મિક્સ કરી દઈએ અને પછી થોડીક વાર ઠરવા દઈએ પછી આપણે પેંડા બનાવી દઈએ। તો આપણે સરસ રીતે પેંડાનું મિશ્રણ ઠરી ગયું એટલે હવે આપણે પેંડા વાળી લઈએ। તો આવી રીતે આપણે પેંડાનો શેપ આપી દીધો છે। જોઈ શકો છો કેટલા સરસ પેંડા બન્યા છે આપણા। જોઈએ તેને ખબર પડે, ખાવાથી ખબર પડે। કેમેરો આ બાજુ રાખીને ખાવી નહીં કોર તો કેને ખબર પડે। તો આપણા બધા પેંડા બનીને તૈયાર થઈ ગયા છે। તો જોઈ શકો છો આપણે થોડીક જ મહેનત અને ઓછા ખર્ચમાં આપણે ઘરે સરસ રીતે પેંડા બનાવી શકીએ। તો જોઈ શકો છો સરસ મજાના આપણે થાબડિયા પેંડા બનીને તૈયાર થઈ ગયા છે અને સ્વાદમાં પણ એવા જ બન્યા છે અને આપણે પહેલી વાર ટ્રાય કરી હતી તો આવા સરસ બની ગયા છે। અને આપણે આમાં જો કાજુ બદામ હોય તો પણ આપણે શણગાર કરી શકીએ પણ અટાણે મારી પાસે હાજર નથી। તો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો। તો ફરી મળીશું એક આપણે નવા વિડીયો સાથે। ત્યાં સુધી બધા મિત્રોને જય દ્વારકાધીશ, જય માતાજી।